નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। નવસારી જિલ્લાના ચીખલી તાલુકામાં એક ઘટના બનવા પામી છે। વિન્સન કંપનીની અંદર એક ગંભીર અકસ્માત થયો છે। મેનેજમેન્ટ પર બેદરકારીના આક્ષેપો લગાવવામાં આવ્યા છે। વિન્સન કંપનીની અંદર વેલ્ડિંગ દરમિયાન એક મોટી દુર્ઘટના ઘટવા પામી છે। સેફટી વગર વેલ્ડિંગ કરવા જતાં ટેન્કરમાં આગ લાગી નીકળી અને આગ લાગવાના કારણે એક કર્મચારી દાઝી જવા પામ્યો અને એટલું જ નહીં, દાઝ્યા બાદ એનું મોત પણ નીપજી ગયું। કંપનીમાં જ કામ કરતા રાજેશભાઈ પટેલ કે જે વેલ્ડિંગનું કામ કરવા માટે ગયા હતા અને કોઈપણ પ્રકારના સેફ્ટીના સાધનો નથી આપવામાં આવ્યા એવા આક્ષેપો વચ્ચે રાજેશભાઈ જ્યારે વેલ્ડિંગનું કામ કરી રહ્યા હતા ત્યારે ટેન્કરની અંદર આગ ફાટી નીકળી અને આગ લાગવાના કારણે એઓ દાઝી ગયા। ગંભીર રીતે દાઝેલા રાજેશભાઈને સ્પંદન હોસ્પિટલની અંદર ખસેડવામાં આવ્યા, પણ ત્યાં સારવાર દરમિયાન એમનું મોત નીપજ્યું। અકસ્માત બાદ મેનેજર અને સેફટી અધિકારી ભૂગર્ભમાં ચાલ્યા ગયા હોય એવા આક્ષેપો પરિવારજનો લગાવી રહ્યા છે। 1.5 કલાકથી વધુનો સમય હોસ્પિટલમાં રાહ જોવા છતાં પણ કંપની તરફથી કોઈપણ અધિકારી કે મેનેજર કે સેફટી મેનેજર ત્યાં હાજર ન થતાં પરિવારજનોએ કંપનીના માલિક અને મેનેજમેન્ટ સામે ગંભીર આક્ષેપો લગાવ્યા છે, સાથે જ કંપની પર ઘેરાવો પણ કર્યો છે। આ ઘટના પ્રસંગે પરિવારજનો શું જણાવી રહ્યા છે, ચાલો આપણે સાંભળીએ। શું ઘટના બની છે? અમારા કાકાના છોકરા રાજેશભાઈ કરીને છે, આ કંપનીમાં જોબ કરે છે અને આ કંપનીમાં જોબ કરતાં હાલ એ લોકોને જે ટેન્કરમાં કંઈક હાદસો થયો કે એવું કંઈ થયું એમ કરીને અમને થર્ડ પાર્ટી થ્રુ જાણ થયું। અમે હોસ્પિટલ ગયા, સ્પંદન હોસ્પિટલમાં એ લોકો ત્યાં મૂકીને જતા રહેલા છે। હાલ કોઈ છે નહીં હોસ્પિટલ પર, એક પણ માણસ ત્યાં નથી। હવે અહીંયા અમે એ લોકોને ફોન કરીને પૂછતા છે કે ક્યાં છે, શું છે, સેફટીનું શું છે। કોઈ સેફટી મેનેજર પણ આવવા માંગતા નથી, પછી કંપનીનો માલિક પણ આવવા નથી માંગતો। ત્યાં અહીંયા કંપની પાસે અમે આવ્યા છે અને એમને પૂછતા છે તો નથી કોઈ જણાવતા, કંઈ જણાવે નહીં ને કંઈ કહેવા માંગતા નથી। અને એ લોકો અમે જ્યારે જોયા તો એ લોકો અહીંયા જમ્યા કરે, નાસ્તો કરતા, અમને ફોન પર એવું કહે છે કે અમે કંપનીથી નીકળી આવેલા છે, હોસ્પિટલ પર આવતા છે, પણ એક પણ વ્યક્તિ ત્યાં હોસ્પિટલ પર આવ્યો નહીં। 2 કલાક થઈ ગયા છે, હજુ કોઈ આવ્યું નહીં મળેલું। ઘટના બની છે? હવે એ એવું કહે છે કે એમના કોઈક સુપરવાઇઝરે કહે છે કે વેલ્ડિંગ મારતા કંઈ હાદસો થયો એવું કહે છે। તો મેં એમને એમ પૂછ્યું છે કે સેફટીના સામાન વગર તમે એમને વેલ્ડિંગમાં ટેન્કરમાં ઉતારી કેવી રીતે, તો તે જવાબ આપતા નથી। તદ્દન અમે જ્યાં સુધી એના મેનેજર, કંપનીનો માલિક એ બધા આવે નહીં, અમને સેફટીના પેપર્સથી લઈને બધા પેપર્સ બતાવે કંપનીના, ત્યાં સુધી અમે અહીંથી જશું। જો કે ઘટનાની જાણ થતાં જ ચીખલી પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી। પોલીસે વધુ તપાસ આરંભી છે અને કંપનીના ગેટની ઉપર જે એકત્ર થયેલા લોકો છે એમને સમજાવી અને ત્યારબાદ આ મામલાને ઠાળે પાડવાની કોશિશ હાથ ધરવામાં આવી છે। જો કે ચોક્કસથી વિન્સન કંપનીની અંદર સેફટીના સાધનો પર્યાપ્ત માત્રામાં છે કે નહીં, સેફટી સર્ટિફિકેટ છે કે નહીં, અને જો આવી આગ લાગે અને કોઈક દાઝી જાય તો એના માટે ફર્સ્ટ એડ કિટથી લઈને અન્ય સાધન સામગ્રી ત્યાં રાખવામાં આવી છે કે નહીં, એ સંપૂર્ણની તપાસ થવી જ જોઈએ એવા પરિવારજનોના સીધા આક્ષેપો લાગ્યા છે। તો આજ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।